Like and subscribe for more educational content. હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? લેરી એકાઉન્ટ્સ વાળા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે આજે આપણે ધોરણ 12 નું જે આપણું પાઘડીનું મૂલ્યાંકન છે એનું સ્વાધ્યાય જે પેજ નંબર 104 ઉપર આપેલું છે તેને આપણે સોલ્વ કરીશું. સ્વાધ્યાય પેજ નંબર છે તમારું 104. હવે સૌથી પહેલા MCQ જોઈ લઈશું. હવે MCQ માં તમને આપેલું છે, હું જવાબ ડાયરેક્ટ લખતો જઈશ, તમને સમજાવતો પણ જઈશ. ક્વેશ્ચન નંબર 1 છે, એમાં ક્વેશ્ચન 1 MCQ અને એ MCQ માં પાછો નંબર 1 MCQ છે કે પાઘડી એ કયા પ્રકારની મિલકત છે? અ દ્રશ્ય મિલકત, બ અદ્રશ્ય મિલકત, ક ચાલુ મિલકત અને ચોથું અવાસ્તવિક મિલકત. તો તમને ખ્યાલ છે મિત્રો, આમાં જવાબ આવશે બ. પાઘડી એ અદ્રશ્ય કે જેને જોઈ શકાતી નથી તેવી મિલકત છે, એટલે અદ્રશ્ય મિલકત એ જવાબ તમારો સાચો છે. હવે બીજા નંબરનું MCQ, પાઘડીનો આધાર કોના પર રહેલો છે? અ ધંધાકીય એકમના કર્મચારીઓ પર, બ ધંધાકીય એકમના સંચાલકો પર, ક ધંધાકીય એકમની મિલકતો પર અને ડ ધંધાકીય એકમના ભવિષ્યમાં જળવાઈ રહે તેવા નફા સાથે. તો તમને ખ્યાલ છે મિત્રો, આપણે જે પાઘડીની કિંમત શોધીએ છે એ ચોક્કસપણે એના ભવિષ્યના નફાના આધારે જ શોધતા હોઈએ છે. તો ડ ઓપ્શન કે ધંધાકીય એકમના ભવિષ્યમાં જળવાઈ રહેતા નફાના આધારે નફા પર પાઘડીનું મૂલ્યાંકન આધારિત છે. હવે ત્રીજા નંબરનો ઓપ્શન આપણે જોઈશું કે શું આપેલું છે. પાઘડી એ ખાલી જગ્યાનું નાણાકીય મૂલ્ય છે. રોકાણોનું મૂલ્ય છે, બ ધંધાકીય એકમની પ્રતિષ્ઠા, ક કાયમી મિલકતો અને ડ હરીફાઈ. તો તમને ખ્યાલ છે, ધંધાકીય એકમની પ્રતિષ્ઠા, બ ધંધાકીય એકમની પ્રતિષ્ઠા. પાઘડી એ કોનું મૂલ્ય છે ભાઈ? ધંધાકીય એકમની પ્રતિષ્ઠાનું નાણાકીય મૂલ્ય છે. હવે નંબર 4, જ્યાં વ્યક્તિગત કૌશલ્ય મહત્વનું હોય ત્યાં પાઘડી વધુ હોય છે, બ ઓછી હોય છે, ક શૂન્ય હોય છે અથવા ડ ઋણમાં હોય છે. તો તમને ખ્યાલ છે કે જ્યાં વ્યક્તિગત કૌશલ્ય હોય ત્યાં ચોક્કસપણે પાઘડીનું મૂલ્ય ઓછું હોય છે. એનું કારણ શું છે? તો કે જ્યારે જે તે વ્યક્તિ એ પેઢી સાથે સંકળાયેલો નહીં રહે ત્યારે એકમની એટલી પ્રતિષ્ઠા બજારમાં રહેશે નહીં. હવે છઠ્ઠા નંબરનું છે, પાંચમા નંબરનું કે જ્યારે પેઢીમાં દર વર્ષે નફો વધતો હોય ત્યારે કઈ પદ્ધતિ મુજબ પાઘડી માટે નફાની ગણતરી કરવી હિતાવહ છે? જો મિત્રો નફો સતત વધી રહ્યો છે, અ છે સાદી સરેરાશ, બ ભારિત સરેરાશ, ક વાર્ષિક વૃદ્ધિ દર અને ડ ચક્ર વૃદ્ધિ દર. તો અહીં બ જવાબ જે છે એ સાચો જવાબ છે તમારો. ભારિત સરેરાશ, જ્યારે નફો સતત વધતો હોય તો ભારિત સરેરાશના આધારે પાઘડીની રકમ શોધવામાં આવે છે. હવે છઠ્ઠા નંબરનો ઓપ્શન છે કે અપેક્ષિત નફો એટલે શું? તો અપેક્ષિત નફો એટલે
રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર, સરેરાશ નફો ગુણ્યા અપેક્ષિત વળતરનો દર, ભારિત સરેરાશ નફો ગુણ્યા અપેક્ષિત વળતરનો દર, મિલકતો ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. તો અપેક્ષિત નફો એટલે આપણે સૂત્રમાં લાસ્ટ ટાઈમ પણ ચર્ચા કરેલી છે કે અપેક્ષિત નફો એટલે રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. હવે 7મા નંબરનો દાખલો MCQ છે તમારો. અધિક નફો એટલે શું? તો અધિક નફો ઓપ્શન આપેલું છે રોકાયેલી મૂડી માઈનસ અપેક્ષિત નફો, અપેક્ષિત નફો માઈનસ રોકાયેલી મૂડી, ક સરેરાશ નફો માઈનસ અપેક્ષિત નફો અને ડ અપેક્ષિત નફો માઈનસ સરેરાશ નફો. તો અધિક નફાનું સૂત્ર તમને ખ્યાલ છે કે સરેરાશ નફો માઈનસ અપેક્ષિત નફો. સરેરાશ નફો માઈનસ અપેક્ષિત નફો એ અધિક નફાનું સૂત્ર છે. હવે મિત્રો આ આપણા MCQ અહીંયા કમ્પ્લીટ થઈ ગયા છે. હવે ક્વેશ્ચન નંબર 2 એ શોર્ટ ક્વેશ્ચન છે. ક્વેશ્ચન નંબર 2 એ શોર્ટ ક્વેશ્ચન છે SQ, જે હું તમને એક્સપ્લેન કરીશ, અહીંયા લખીશ નહીં પણ તમે એમાં જોતા રહેજો. પાઘડી એટલે શું? એક લાઈનમાં જવાબ આપવાનો છે. પાઘડી એટલે ધંધાકીય એકમની પ્રતિષ્ઠાનું નાણાકીય મૂલ્ય એટલે પાઘડી. નંબર 2 પાઘડીનું પુનર્મૂલ્યાંકન એટલે શું? પાઘડીનું પુનર્મૂલ્યાંકન એટલે જ્યારે પુનર્ગઠન કરવામાં આવે ત્યારે પાઘડીની નવી કિંમત જે શોધવામાં આવે છે એને જ આપણે પુનર્મૂલ્યાંકન કહીએ છીએ. પાઘડી ક્વેશ્ચન નંબર 3 છે કે પાઘડી એ કેવા પ્રકારની મિલકત છે? તો તમને ખ્યાલ છે પાઘડી એ અદ્રશ્ય પ્રકારની મિલકત છે. એને અદ્રશ્ય મિલકત કહેવામાં આવે છે. તે બિનચાલુ મિલકત છે. હવે પાઘડી પાકા સરવૈયામાં કયા મથાળા હેઠળ દર્શાવવામાં આવે છે? તો પાઘડી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દર્શાવવામાં આવે છે. મૂડીકૃત નફો એટલે શું? એ જુઓ, મૂડીકૃત નફો આ મારે લખવું પડશે. મૂડીકૃત નફો સરેરાશ નફાને અપેક્ષિત વળતર ના દરના આધારે તેનું જે મૂલ્યાંકન કરવામાં આવે તેને મૂડીકૃત નફો કહે છે. હવે આને બીજા શબ્દોમાં એવું પણ કહી શકાય કે અપેક્ષિત વળતરના દરના આધારે સરેરાશ નફાનું મૂલ્ય એટલે મૂડીકૃત મૂલ્ય. હવે અધિક નફો. અધિક નફો તમને ખ્યાલ છે. અધિક નફો કોને કહેવામાં આવે છે? તો અધિક નફો એ સરેરાશ નફો, જે અહીંયા આપણે સૂત્ર લખેલું છે, અધિક નફો એટલે સરેરાશ નફો વધુ હોય અને અપેક્ષિત નફો ઓછો હોય તો તેના તફાવતને અધિક નફો કહેવામાં આવે છે. સરેરાશ નફો તમને ખ્યાલ છે કે જ્યારે 3, 4, 5 વર્ષના કુલ નફાને આપણે જે તે વર્ષ સાથે ભાગીને જે નફો શોધતા હોઈએ એટલે સરેરાશ નફાની જે સરેરાશ શોધતા હોઈએ એને જ આપણે સરેરાશ નફો કહીએ છીએ. ભારિત સરેરાશ નફો. ભારિત સરેરાશ નફો એટલે જ્યારે ઉત્તરોત્તર નફામાં વધારો થતો હોય ત્યારે ભારિત નફો શોધીને અને તેને ભાર વડે ભાગીને આપણે જે નફો શોધીએ છીએ એને ભારિત સરેરાશ નફો કહેવામાં આવે છે. આ ક્વેશ્ચન નંબર 2 તમારો કમ્પ્લીટ થયો. હવે
ક્વેશ્ચન નંબર 3 તરફ આપણે આગળ વધીએ મિત્રો. ક્વેશ્ચન નંબર 3 એ થોડાક મોટા ક્વેશ્ચન છે. હવે એમાં પહેલો પ્રશ્ન છે, ક્વેશ્ચન નંબર 3 માં પહેલો પ્રશ્ન છે કે પાઘડીનો અર્થ આપી તેના મૂલ્યાંકનને અસર કરતા પરિબળો સમજાવો. તો આપણે આગળના લેક્ચરમાં જ આ વસ્તુ વિશે વિગતવાર ડિસ્કશન કરેલું છે, એટલે તમે એમાં તમારો જવાબ જોઈ શકો છો. એમાં મેં તમને એક્સપ્લેન કરેલું છે. પાઘડીનું સ્વરૂપ સમજાવો. પાઘડીનું સ્વરૂપ પણ આપણે લાસ્ટ ટાઈમ જે લેક્ચર હતો એની અંદર આપણે ડિસ્કસ કરેલું છે. પાઘડીના મૂલ્યાંકન માટે સાદા સરેરાશ નફાની રીત સમજાવો. એ પણ આપણે લાસ્ટ ટાઈમ ડિસ્કસ કરેલું છે. સાથે સાથે પાઘડીના મૂલ્યાંકન માટે ભારિત સરેરાશ નફાની રીત સમજાવો. એ ભારિત સરેરાશ નફાની રીત પણ આપણે જોઈલી છે. પાઘડીના મૂલ્યાંકન માટે અધિક નફાની રીત સમજાવો. એ પણ લાસ્ટ ટાઈમ આપણે જોઈલું છે. અને પાઘડીના મૂલ્યાંકન માટે નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ એ પણ આપણે વિગતવાર લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરેલી છે. તો મિત્રો તમે તેમાંથી તમારા જવાબ બહુ સરળતાથી લખી શકશો. આગળ આપણે આજે પ્રેક્ટિકલ જે તમારા સમ્સ છે એની તરફ વળી રહ્યા છે. હવે ક્વેશ્ચન નંબર 4, દાખલા નંબર 4. હવે દાખલા નંબર 4, નીચેની માહિતી પરથી ભાવેશ અને વિપુલની ભાગીદારી પેઢીની પાઘડીની છેલ્લા 5 વર્ષના સરેરાશ નફાની 4 વર્ષની ખરીદીના આધારે ગણવાની છે. છેલ્લા 5 વર્ષના નફાની વિગત તમને આપેલી છે. હવે જુઓ મિત્રો, અહીંયા 11, 12, 13, 13, 14, 15 અને 15, 16 એમ 5 વર્ષના નફાની વિગત આપેલી છે. હવે આ નફાની વિગત આપણે જોઈએ તો કદાચ તમને ખ્યાલ આવતો હશે કે આ નફો જે છે એ નફો વધે છે અને ઘટે છે. એટલે અહીં સાદી સરેરાશનો ઉપયોગ આપણે કરીશું. તો સાદી સરેરાશનો ઉપયોગ કરીને આપણે નફો શોધીશું. તો સાદી સરેરાશનો સૂત્ર શું છે ભાઈ? કુલ નફો ભાગ્યા વર્ષો. હવે કુલ નફો તો 2011-12, 2012-13, 2013-14, 2014-15 અને 2015-16 એમ નફો તમને આપેલો છે ભાઈ. 1,10,000, 1,80,000, 2,00,000 અને 1,50,000. તો હવે આનો કુલ નફો આપણે શોધી કાઢીએ મિત્રો. 1, 2, 3, 8 ને 1, 9 ને 5, 14 ની 4 વધી પડી, 1 ને 1, 2 ને 3 ને 4, 5, 6 ને 1, 7, કુલ 7,40,000 નફો છે. તો સરેરાશ નફો બરાબર 7,40,000 એટલે કે કુલ નફો ભાગ્યા વર્ષો, એટલે વર્ષો તમને આપેલા છે 5. તો 7,40,000 ને 5 વડે આપણે ભાગીશું તો તમને 1,48,000 રૂપિયા નફો મળશે. તો આજે 1,48,000 રૂપિયાનો નફો છે એ તમારો સરેરાશ નફો કહેવામાં આવશે. હવે બીજો દાખલો છે, દાખલા નંબર 5 તરફ આગળ વધીએ આપણે. હવે 5 નંબરના દાખલામાં તમને કીધેલું છે કે મહેન્દ્ર અને પ્રવીણ એક ભાગીદારી પેઢીના 3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. તેઓ નફા નુકસાનનું વહેંચણીનું પ્રમાણ બદલીને 1:1 કરવા માંગે છે.
તેથી પાઘડીનું મૂલ્યાંકન કરવાનું વિચાર કરે છે, નક્કી કરે છે. હવે ભાગીદારી કરાર મુજબ પાઘડીના મિત્રો આપણે છેલ્લા દાખલામાં પાઘડીની રકમ શોધવાની રહી ગઈ છે, એ જોઈ લઈએ કે અહીંયા સરેરાશ નફો તો આપણે શોધી લીધો 1,48,000. હવે અહીં કેટલા વર્ષની ખરીદીના આધારે 4 વર્ષની ખરીદીના આધારે પાઘડીની રકમ શોધવાની છે. તો પાઘડી બરાબર આ જે સરેરાશ નફો આપણે શોધેલો છે 1,48,000 એના ગુણાકારમાં 4 વર્ષની ખરીદી લખી દઈશું એટલે આપણને નફાની રકમ પાઘડીની રકમ મળી જશે 1,48,000 ગુણ્યા 4 એટલે 5,92,000 આ તમારી પાઘડીની રકમ આવશે. હવે સવાલ નંબર 5, ક્વેશ્ચન નંબર 5. ક્વેશ્ચન નંબર 5 છે કે મહેન્દ્ર અને પ્રવીણ એક પેઢીના ભાગીદાર છે. તેઓ 3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે. તેઓ નફા નુકસાનનું પ્રમાણ બદલીને 1:1 કરવા માંગે છે. તેથી પાઘડીનું મૂલ્યાંકન નક્કી કરવાનું રાખે છે, નક્કી કરે છે. હવે ભાગીદારી કરાર મુજબ પાઘડીની રકમ છેલ્લા 4 વર્ષના નફાના 5 વર્ષની ખરીદીના આધારે, કેટલા વર્ષની ખરીદીના આધારે મિત્રો? પાઘડીની જે રકમ છે 5 વર્ષની ખરીદીના આધારે તે લોકો નક્કી કરશે. આ વિગત તમને આપેલી છે. હવે નફો આપણે જોઈ લઈએ. 2013-14 માં 60,000, 14-15 માં 80,000, 2015-16 માં 20,000 અને 16-17 માં 30,000 નો નફો તમને આપેલો છે. તો અહીં મિત્રો આપણે સાદી સરેરાશ જ આવશે. એનું કારણ શું છે કે વચ્ચે એક વર્ષ તો તમને ખોટ થયેલી છે. હવે ખોટ થયેલી છે તો જોઈએ તેનો સરેરાશ નફો કેટલો થશે. તો વર્ષ અને નફો કે હવે વર્ષ તમને શું આપેલું છે તો કે વર્ષ 2013-14, 2014-15, 2015-16 અને 2016-17. નફાની રકમ તમને આપેલી છે 60,000, 80,000, ખોટ છે 20,000. જ્યારે મિત્રો કૌંસમાં રકમ આપેલી હોય એનો અર્થ ખોટ થાય છે, એટલે ખોટની રકમ અહીંયા તમને આપેલી છે 20,000 અને છેલ્લે છે 30,000. તો આનો આપણે સરવાળો કરીશું 1,50,000 રૂપિયા આવશે આ કુલ નફો. આમાંથી ખોટ આપણે બાદ કરેલી છે. 8 ને 14, 15, 16 ને 17, 1,70,000 માંથી 20,000 બાદ કર્યા એટલે 1,50,000 કુલ નફો. હવે સરેરાશ નફો બરાબર કુલ નફો એટલે કે તમને 1,50,000 આપેલો છે અને જે કુલ વર્ષો આપણે ગણીશું 1, 2, 3 અને 4 એમાં ખોટના વર્ષને પણ આપણે સમાવિષ્ટ કરવાનો છે. એટલે અહીં ભાગાકારમાં આપણે 4 લખીશું. એટલે 1,50,000 ગુણ્યા 4 1,50,000 ભાગ્યા 4 એટલે 37,500 સરેરાશ નફો આવશે. હવે પાઘડીની કિંમત કેટલી કીધેલી છે તમને તો કે જે સરેરાશ નફો હોય એના કેટલા વર્ષની ખરીદીના આધારે ગણવાનું છે? 5 વર્ષની ખરીદીના આધારે. એટલે 5 વર્ષની ખરીદી એટલે 5 સાથે એનો ગુણાકાર કરીશું એટલે જે 37,500 છે એને 5 વડે આપણે ગુણી નાખીશું એટલે આપણને પાઘડીની રકમ મળી જશે
1,87,500 રૂપિયા આ તમારી પાઘડીની રકમ આવશે. મિત્રો સહેલા છે દાખલા, વિગતો થોડીક વાર કંઈ અટપટી આપી હોય પણ એમાંથી આપણે શીખેલા છે એટલે સહેલાઈથી શોધી શકીએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે 6થા નંબરનો દાખલો લઈશું. અહીંયા નીચે માહિતી પરથી ભારિત સરેરાશની નફાની રકમ શોધો. અહીંયા ચોખ્ખું કીધેલું જ છે કે ભારિત સરેરાશ મુજબ આપણે નફો શોધવાનો છે. તો મિત્રો ભારિત સરેરાશ મુજબ જ્યારે નફો શોધવાનો હોય ત્યારે આપણે વિગતમાં લખીશું વર્ષ, નફો, ભાર અને ભારિત નફો. હવે વર્ષમાં તમને આપેલું છે 2013-14, 2014-15, 2015-16, 2016. હવે નફો તમને આપેલો છે 60,000, 70,000, 90,000 અને 1,10,000. હવે આનો ગુણાકાર ભાર આપીશું આપણે 1, 2, 3 અને 4 એટલે 60,000, 1,40,000, 2,70,000 અને 4,40,000. હવે આ બધાનો સરવાળો કરીશું તો 4 ને 6 10 આવશે. અહીંયા આપણે સરવાળો 2 ને 4 ને 4 8 ને 9,00,000 અને 10,000 રૂપિયા આવશે. હવે ભારિત નફો બરાબર 9,10,000 એટલે કે કુલ ભારિત નફો. આ ભારિત સરેરાશ નફો શોધી રહ્યા છે એટલે ભારિત નફો કુલ તમને મળ્યો છે 9,10,000 ભાગ્યા 10 એટલે 91,000 રૂપિયા તમારો ભારિત સરેરાશ નફો. આ તમારો જવાબ છે. અહીંયા મિત્રો બહુ સરળ રીત છે. વર્ષ લખી દેવાના છે, તેનો નફો લખી દેવાનો છે, એ નફાને આપણે ભાર આપવાનો છે 1, 2, 3 અને 4. જે સૌથી જૂનું વર્ષ હોય એને 1 ભાર આપીશું ને જે સૌથી નવું વર્ષ હોય એને સૌથી વધારે ભાર આપીશું. એમ કરીને આપણે ભારિત સરેરાશ નફો શોધી લીધો. હવે ભારિત સરેરાશ નફાનું સૂત્ર છે કે કુલ ભારિત નફો ભાગ્યા કુલ ભાર. તો આ કુલ ભાર 10 છે તો 9,10,000 ભાગ્યા 10 એટલે 91,000 એ તમને ભારિત સરેરાશ નફો મળશે. હવે અહીં 7મી વિગતમાં 7મા નંબરનો દાખલો છે આપણો. નીચેની માહિતી પરથી બાબુલાલ અને કાંતિલાલની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત છેલ્લા 5 વર્ષના ભારિત સરેરાશની 3 વર્ષની ખરીદીના આધારે ગણો. અહીંયા આપણે પાઘડીની રકમ જે શોધવાની છે એ 3 વર્ષની ખરીદીના આધારે શોધવાનું છે. બરાબર, આ આપેલું છે મિત્રો આપણને. હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે નફો 2012માં 40,000 છે, 13-14માં 60,000 છે, 14-15માં 75,000, 15-16માં 90,000 અને 16-17માં 1,20,000 છે. અહીંયા મિત્રો આપણે જુઓ એમણે કંઈ પણ કીધેલું નથી કે કઈ પદ્ધતિ સરેરાશ કઈ પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે, એવું કંઈ પણ આપણને કીધેલું છે નહીં. પણ આપણે વિગત વાંચતા કે વિગત જોતા આપણને ખ્યાલ આવી જશે કે અહીં કયા પ્રકારના નફાની ગણતરી કરવાની છે. તો કે અહીં ભારિત સરેરાશ પ્રમાણે તમારે નફો શોધવાનો છે, કારણ કે વર્ષો વર્ષ તમે જોઈ શકો છો તમારો નફો વધી રહ્યો છે. તો અહીંયા આપણે કોલમ પાડીશું વર્ષ, નફો,
ભાર અને કુલ નફો. હવે અહીંયા વર્ષ, નફો, ભાર અને આને કહેવાશે ભારિત નફો. હવે વર્ષ તમને 2012-13, 2013-14, 2014-15, 2015-16 અને 2016-17 નો નફો તમને આપેલો છે. નફાની રકમ છે 40,000, 60,000, 75,000, 90,000 અને 1,20,000. હવે આ જ બધા નફાને આપણે ભાર આપીશું 1, 2, 3, 4 અને 5. તો 40,000, 1,20,000, 2,25,000, 3,60,000 અને 6. અહીં કુલ ભાર આપણો 15 થશે અને જે નફાની રકમ છે 6 અને 3 9 10 11 12 13,45,000 નફાની રકમ થશે તમારી. હવે ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો એટલે કે 13,45,000 ભાગ્યા કુલ ભાર એટલે 15. આનો જવાબ મિત્રો તમને મળશે 13,45,000 ભાગ્યા 15 એટલે 89,666. 89,666 છે એટલે આપણે 67 લઈ શકીશું. 89,667 રૂપિયા આનો નફો આવશે. હવે પાઘડીની કિંમત, તો જે ભારિત સરેરાશ નફો આપણે શોધેલો છે 89,667 એના ગુણાકારમાં 3 વર્ષના આધારે આપણે શોધવાનું છે. તો 89,667 ગુણ્યા 3 એટલે 2,69,001 રૂપિયા એ આપણી પાઘડીની રકમ. અહીં વિદ્યાર્થી મિત્રો આપણો 7મો દાખલો કમ્પ્લીટ થાય છે અને હવે આપણા 8, 9, 10, 11 અને 12 5 દાખલાઓ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી આ વિડીયોને તમે વધુને વધુ શેર કરતા રહો. થેન્ક યુ.